કોઈ રોગ જીવાત એવું કંઈ જોવા મળતું નથી. એટલું બધું તો ઈયળ મધરી ચૂસ્યા તો રહી જ, બાકી એવું કંઈ ફૂલ્લીનો પ્રોબ્લેમ એવું કંઈ નથી. અને નજીક નજીક બેઠક છે અને ભીંડા બી સારા ક્વોલિટીના છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ છે 2/11/2025 અને આજે આપણે તમે આ જોઈ શકો છો રોડ ટેમકા રોડ છે, એની જસ્ટ બાજુમાં એક આપણો પ્લોટ છે જે આ ગામ મૈયાલીમાં લાગે ને મૈયાલી ગામની અંદર આ લાગતું છે. તમે જોઈ શકો છો આ છે આપણે ગઈકાલે વરસાદ હતો અને એના પછી આજે જે ખુલ્લું વાતાવરણ થયેલું છે એની વચ્ચે આપણે હજી એક પ્લોટ જોવા માટે આવેલા છે. તો આપણે ખેડૂત સાથે ચર્ચા કરીને એમને પૂછીએ કે પ્લોટ કેવો લાગ્યો. નમસ્કાર. તમારું નામ? દિનેશભાઈ દિનેશભાઈ વેચિયાભાઈ ગામિત. દિનેશભાઈ વિદ્યાભાઈ ગામિત, ગામ કાળાઘાટ. કાળાઘાટ. તો તમે આ જે ભીંડા કરેલા છે કિયા, તો કેટલા કિલો કરેલા છે? પોણો કિલો એટલે 3 પેકેટ, 750 ગ્રામ કિયા ભીંડા વાવેલા છે. 1 કિલો તો આપેલા છે તમે એમને, હા, પણ કઈ વધી ગયા છે 1 પેકેટ એટલે, બાકી આટલા વાવેતરમાં 3 પેકેટ છે. 3 પેકેટ છે. તો ગઈકાલે ડાંગ વિસ્તારની અંદર આપણે જે વિડીયો બનાવેલું એ ત્યાં એક જમીન આપણે કાકરાવાડી જમીન જોયેલી, એ જ તમે હવે અત્યારે આ ગામની અંદર તમને એ જ જમીન પછી આપણે રિપીટ બતાવતા છે. જોઈ શકો છો તમે આ કાકરાવાડી જમીનની અંદર હજુ આ બીજો પ્લોટ એવો છે કિયાનો કે જબરજસ્ત દેખાતો છે. ને ફ્લાવરિંગની સંખ્યા તમે જોઈ શકો છો, ભીંડાની ક્વોલિટી જોઈ શકો છો. કાકા ખાતર કેટલી વાર આપ્યું આનામાં? 2 વખત. બે વાર ખાતર આપેલું છે. ને આની અત્યારે હાલ જો વીણી ચાલુ જ છે, આ વીણી 20 ઉપર નીકળી ગયેલા છે, કદાચ 21મી વીણી હશે. 21મી વીણી ચાલુ છે એટલે તમે ભીંડાની ક્વોલિટી જોઈ શકો છો ને ભીંડાનું પરફોર્મન્સ જોઈ શકો છો. ફાટમાંથી ગમે ત્યાંથી તમે જુઓ એમાંથી બ્રાન્ચીસ માંથી બી નીચેથી ભીંડા એકદમ કલીમાલ ચાલુ થતો છે હજી, ને ઓર સારું એવું ઉત્પાદન આનામાંથી મળશે. કિયાનું પરફોર્મન્સ જે ગઈકાલે તમને કીધેલું કે કિયા વેરાયટી એક એવી છે જે તમને બધી સિઝનની અંદર જોવા મળશે. મેં ગયા વર્ષનો ઉનાળાનો બી આપણી પાસે પ્લોટ હતો, એ ગ્રુપની અંદર લખેલો જ છે. અને ઠંડીનો બી ગયા વર્ષનો હતો. અને અત્યારે આ ચોમાસું પતીને હવે ઠંડીની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે તમે પ્લોટ તમારી નજર સામે જોઈ શકો છો. બાકી અમારા અહીંયા નજીકના એગ્રો વાળા છે, મારા મિત્ર એવા સંજયભાઈ, એમના વિશે જાણીએ. તમારું એગ્રોનું નામ? સંજય ગામિત, મોટા બંદરપડા, સ્વીટી એગ્રો. દિનેશભાઈ કારાઘાટના છે. એની જમીન મૈયાલીમાં ટેમકા રોડ પર ટચ પર છે. એને મેં 1 કિલો ભીંડા આપેલા. એને વાવેતર કર્યું છે 3 પેકેટ 750 ગ્રામ જેવા કિયા ભીંડા આપેલા છે. લગભગ જુલાઈમાં જ વાવેતર કરેલું ને, જુલાઈમાં લગભગ 20 થી ઉપર એટલે 21-22 જેવી તોડ તૂટી હોય. એની જમીન અત્યારે કાકરા પથ્થર વાળી છે, તો બી ભીંડા અત્યારે કલર ક્વોલિટીમાં સારા નીકળતા છે. ને ફુલ્લીનો પ્રોબ્લેમ એ કંઈ જોવા મળતો નથી અત્યારે એટલા વરસાદમાં. ઠંડી બી છે તો બી કઈ વાંધો નથી, તમે બજારમાં સારો ભાવ મળતો છે. હવે આના પહેલેની વીણીમાં કેટલો માલ નીકળેલો આમાંથી? 30 કિલો માલ નીકળેલો, સારો માલ. ટોટલ માલ કેટલો નીકળેલો? ટોટલ 40 નીકળેલો અને સારો માલ 30 કિલો નીકળેલો. આટલા વરસાદ હોવા છતાં પણ તમે માલની સંખ્યા જોઈ શકો છો. હજુ ફૂલની સંખ્યા દેખાતી જ છે તમને આના અંદર. કોઈ રોગ જીવાત એવું કંઈ જોવા મળતું નથી. એટલું બધું તો ઈયળ મધરી ચૂસ્યા તો રહી જ, બાકી એવું કંઈ ફુલ્લીનો પ્રોબ્લેમ એવું કંઈ નથી. અને નજીક નજીક બેઠક છે અને ભીંડા બી સારા ક્વોલિટીના છે. ડિસ્ટન્સ બી તમે જોઈ શકો છો આનામાં. ઓકે, બતાવી દો. ઓકે, ચાલો.